ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો। ચારે બાજુ કડકડતી ઠંડી પડી રહી હતી। રાત્રિના સમયે તો ઠંડી હાડકાં સુધી ધ્રુજારી પહોંચાડતી હતી। ગામની ગલીઓમાં સન્નાટો છવાયેલો રહેતો અને ધુમ્મસ એટલું ભારે હતું કે સામેનો રસ્તો પણ દેખાતો નહોતો। હું મારા નાના અમથા ઓરડામાં જૂના ધાબળામાં લપાઈને સૂતી હતી। બહાર વરંડામાં મારા સસરાજી ખાટલા પર બેઠા બેઠા ઠંડીથી ધ્રુજી રહ્યા હતા। તેમની હાલત જોઈને મારું હૃદય અંદરથી કંપી ઉઠ્યું। મોટી ઉંમર, નબળું શરીર અને ઉપરથી આ તેજ ઠંડી, તે દ્રશ્ય કોઈનાથી જોયું જાય તેવું નહોતું। મારા મનમાં તેમના પ્રત્યે ખૂબ જ લાગણી ઉભરાઈ આવી। મેં વિચાર્યું કે જો આજે તેમને કંઈ થઈ ગયું તો હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું। હું ઊભી થઈ અને તેમની પાસે જઈને બોલી, બાબુજી, ઘરમાં બસ એક જ ધાબળો છે, તમે તે ઓઢી લો, હું અંદર બેસી રહીશ। તેમણે તરત જ ના પાડી દીધી, ના વહુ, હું તો ઘરડો માણસ છું, તું જુવાન છે, તને આની વધારે જરૂર છે। મેં કહ્યું, તમે મારા પિતા સમાન છો, જો તમને કંઈ થઈ ગયું તો મને ચેન નહીં પડે। ઘણું સમજાવ્યા પછી આખરે તેમણે ધાબળો લીધો અને વરંડામાં જ સૂઈ ગયા। હું અંદર ધાબળા વગર બેસી રહી, પણ મનને શાંતિ હતી કે ઓછામાં ઓછું તેમને ઠંડી નથી લાગી રહી। સંઘર્ષ અને પરિવારની જવાબદારી। આ ઘટના ઉત્તર પ્રદેશના એક નાના ગામની છે। હું મારા 55 વર્ષના સસરા રામલાલજી સાથે રહેતી હતી। મારા લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા। મારા પતિ રણજીત મજૂરી કરવા શહેર ગયા હતા। ત્યાં પહોંચવામાં જ 2 દિવસ લાગતા હતા। કોન્ટ્રાક્ટર બહુ કડક હતો, ન રજા આપે, ન સમયસર પૈસા। તે મહિને 2 મહિને થોડા ઘણા પૈસા મોકલી આપતો, જેનાથી ઘર ચાલતું। રામલાલજી ગામમાં જમીનદારની ટ્રેક્ટર ટ્રોલી ચલાવતા। ઠંડી, તડકો કે વરસાદ, દરેક ઋતુમાં તેઓ કામ કરતા। ઉંમર વધી જવાથી હવે શરીર સાથ આપતું નહોતું। જાન્યુઆરીની શરૂઆતમાં એક દિવસ જ્યારે તેઓ ખેતરેથી પાછા ફર્યા, ત્યારે તેમની હાલત ખૂબ ખરાબ હતી। તેજ તાવ અને શરીરમાં ધ્રુજારી હતી। હું ગભરાઈ ગઈ। જ્યારે જમવાનું આપવા ગઈ ત્યારે તેઓ બોલ્યા, આજે ઈચ્છા નથી વહુ, શરીર બહુ તૂટી રહ્યું છે। હું વધારે દલીલ ન કરી શકી, કારણ કે ગામડામાં વહુઓ વધારે બોલે તો લોકો વાતો કરવા લાગે છે, એ જ ડર મનમાં હતો। તે રાત્રે ઠંડી વધુ વધી ગઈ। અડધી રાત્રે મેં તેમના ખાંસી ખાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો। ડરના માર્યા મારી ઊંઘ ઉડી ગઈ। હું તરત જ ઉઠી, ચૂલા પર પાણી ગરમ કર્યું, ગોળ નાખ્યો અને તેમને ઉકાળો બનાવીને આપ્યો। પછી મારા પિયરથી લાવેલી જૂની શાલ કાઢીને તેમના પર ઓઢાડી દીધી। ધીરે ધીરે તેમની હાલત સુધરી। 2 દિવસ પછી તાવ ઉતરી ગયો પણ નબળાઈ રહી ગઈ। સંબંધોની સાચી અમીરી। આ બાજુ હું રોજ મારા પતિને ફોન કરતી હતી, હવે તો 1 વર્ષ થવા આવ્યું છે, એકવાર ઘરે આવી જાવ। તે દર વખતે લાચાર અવાજે કહેતો, શું કરું રૂપાલી, અહીં ફસાયેલો છું। 1 અઠવાડિયા પછી જ્યારે રણજીતને ખબર પડી કે પિતાની તબિયત બગડી હતી, ત્યારે તેણે ગમે તેમ કરીને રજા લીધી અને ગામ આવી ગયો। ઘરે પહોંચતા જ તેણે મને જોઈ અને બોલ્યો, તું બહુ નબળી લાગે છે। હું મલકાઈ ગઈ, પણ ખરેખર તો વીતેલા દિવસોની ચિંતાએ મને અંદરથી થકવી દીધી હતી। રણજીતે તેના પિતા પાસેથી બધી વાતો સાંભળી, ઠંડી, બીમારી, ધાબળાની અછત અને મારી દોડધામ। તેની આંખો ભરાઈ આવી। તેણે કહ્યું, જો તમે બંને એકબીજાનો સહારો ના બન્યા હોત, તો ખબર નહીં શું થઈ ગયું હોત। બીજા જ દિવસે તે બજાર ગયો અને ધાબળા, ગોદડા, દવાઓ અને ગરમ કપડાં લઈને આવ્યો। તે રાત્રે જ્યારે અમે ત્રણેય તાપણા પાસે બેઠા હતા, ત્યારે રામલાલજી બોલ્યા, આજે સમજાયું કે સાચી અમીરી પૈસામાં નહીં, પણ સંબંધોમાં હોય છે। હું ચૂપચાપ તેમની વાત સાંભળતી રહી। આજે અમારું ઘર પહેલા જેવું ગરીબ જરૂર હતું, પણ હવે તેમાં શાંતિ હતી, પોતીકાપણું હતું અને ભરોસો હતો। મિત્રો, ક્યારેક સંજોગો માણસને મુશ્કેલ વળાંક પર લાવી દે છે, પણ